لله رب العالمين والعاقبة للمتقين والجنة للمؤمنين والنار للكافرين. الصلاة والسلام على سيد الأنبياء والمرسلين حبيب إله العالمين مولانا ومولى القونين جد الحسن والحسين سيدنا ونبينا مولانا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى وزيره ووصيه وخليفته أخي الرسول وزوج البتول فاتح خندق خيبر قاتل مركب أنت أميري المؤمنين وإمام المتقين مولانا علي بن أبي طالب. اللهم صل على محمد وعلى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين. يا وصي الحسن والخلفاء الحجة أيها القائم المنتظر المهدي يا ابن رسول الله يا حجة الله على خلقه يا سيدنا ومولانا إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله اشفع لنا عند الله يا وجيها عند الله اشفع لنا عند الله. حاجت પૂરી કરવા માટે છેલ્લી ફેરે યા વજીહા فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وفرقانه الحميد وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب. صلوات محمد દાસ્તાન છે કે મુસલમાન હોય યા ન હોય, શિયા હોય કે ન હોય, પગડે માણસ જેના પાસે દિલ હોય, તમે જ્યારે કરબલાની દાસ્તાન સંભળાવો તો યકીનન એના આંખમાંથી આંસુના દરેડા નીકળી આવશે. કરબલાની દાસ્તાન જ્યારે પણ સંભળાવવામાં આવે છે, કરબલાની દાસ્તાન જ્યારે પણ સંભળાવવામાં
સંભળાવવામાં આવે છે. દિલવાળાઓની આંખોથી આંસુઓ હૈ નીકળી આવે છે. દિલવાળાઓની આંખોથી આંસુઓ હૈ નીકળી આવે છે. કરબલાની દાસ્તાન જ્યારે પણ સંભળાવવામાં આવે છે. 6 મહિનાના હાય અસગરને પાણી દેવામાં નથી આવતું રે. 6 મહિનાના હાય અસગરને પાણી દેવામાં નથી આવતું રે. એક માની આંખની સામે કત્લ કરવામાં આવે છે. કરબલાની દાસ્તાન જ્યારે પણ સંભળાવવામાં આવે છે. કૂફીઓ શામીઓએ કરબલમાં જુલ્મની હદ કરી નાખી છે. કૂફીઓ શામીઓએ કરબલમાં જુલ્મની હદ કરી નાખી છે. બીબીઓની ચાદરો લૂંટી હાથને બાંધવામાં આવે છે. કરબલાની દાસ્તાન જ્યારે પણ સંભળાવવામાં આવે છે. કરબલાની દાસ્તાન જ્યારે પણ સંભળાવવામાં આવે છે. કરબલાના હર શહીદો પર ઝહીર બે આંસુ તું વહાવી લે. કરબલાના હર શહીદો પર ઝહીર બે આંસુ તું વહાવી લે. હર અઝાદા રને જન્નતમાં લઈ જવામાં આવે છે. કરબલાની દાસ્તાન જ્યારે પણ સંભળાવવામાં આવે છે. કરબલાની દાસ્તાન જ્યારે પણ સંભળાવવામાં આવે છે. દિલવાળાઓની આંખોથી આંસુઓ હૈ નીકળી આવે છે. મોહમ્મદ મારા બુઝુર્ગો, મારા માવિત્રો, ભાઈઓ બહેનો, બચ્ચાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે મક્કાથી નીકળ્યા કરબલા જતા હતા તો તારીખ લખે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે એક શામો લોકાસ્યો કરવા વાળાને બોલાવ્યાને કીધું કે મને તારો ઊંટ ભાડે ખપે છે. તો આ માણસે કબૂલ કર્યું અને એ માણસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સાથે સાથે મક્કાથી નીકળ્યો. બીજી મુહર્રમના કરબલા પહોંચ્યા.
કરબલા પહોંચ્યા, સિચ્યુએશન બદલાઈ ગયો અને એકાએક પોતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની સામે આવ્યો, આવીને કહે છે, મૌલા મારું કેમ છે? qu'est-ce que je fais maintenant? પછી ખોબરું કે જાઓ. તો ઇમામ એને કહે છે કે હજી થોડાક દિવસ ખોબર. પોતે કહે છે કે ના, ખોબરવામાં કઈ વાંધો નથી, પણ મારા લોકાશયોના બાકી છે. આપણે કઈ સિચ્યુએશનની અંદરમાં છે પોતપોતાના દિલથી પછી આપણે સવાલ કરશું ઇન્શાઅલ્લાહ. મારા લોકાશયોના બાકી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે કેટલા થાય છે? જેટલા દિવસ તું યાર રહ્યો, કેટલા થયા? એને એના પૈસા ભરી દીધા. તારીખ લખે છે કે આ માણસ કરબલાના મેદાનમાં લગભગ ઝોહર સુધી ઇમામ હુસૈન અલૈહિસ્સલામના પાછળ હતો. ઝોહર નો વખત આવ્યો, સવારથી જોઈ રહ્યો છે કે આશુરના એક જાય છે, શહીદ થઈ રહ્યા છે, લડાઈ થઈ રહી છે. આને કાંઈ વ્યાધિ નથી, આને એના પૈસાની વ્યાધિ છે. પાછળ છે. એવું ન થાય કે ઇમામ શહીદ થઈ જાય, મારા પૈસા રહી જાય. વહી માણસોની ફાંસો દે પહોંચે ક્યાં સુધી હોય છે? પાછળ ઇમામને કહે છે, મૌલા હવે શું પ્રોગ્રામ છે? હવે હું શું કરું? ઇમામ અલૈહિસ્સલામ કહે છે, તારો ઈરાદો શું છે? કહે છે, મૌલા મારા ઊંટનું જો તમને હવે કઈ કામ ના હોય તો હું હવે થાવ રવાનો પાછો. તો ઇમામ અલૈહિસ્સલામ કહે છે, તું ચાલ્યો જા અને એટલો દૂર ચાલ્યો જા કે હું જ્યારે થોડીક વાર પછી હલમીન નાસિરીની આવાજ બુલંદ કરીશ, ઈ મારી આવાજ તારી કાન સુધી ન પહોંચે. તારીખ લખે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એને 3 fois plus પે કર્યા, ટેસ્ટમાં આવી ગયો. ઇમામે કીધું, ચાલ્યો જા, એટલો દૂર ચાલ્યો જા કે તમારી આવાજ તને ના સંભળાય, પણ એ શખ્સ યાદ રાખજે, આ દુનિયાનો માલ તને કામ નહીં આવે. રિવાયત લખે છે કે આ માણસ કરબલાથી નીકળ્યો, કૂફા પસાર થયો, કૂફાથી નીકળ્યો, જાતો તો મક્કા. રાતની સફર દરમિયાન ડાકુ એને આતા કે કઈરા, મક્કા ના પહોંચ્યો, રસ્તામાં મારી નાખ્યા. મોત લખેલી હતી, કેવી રીતના મરવું છે ઈ આપણા હાથમાં ખુદાએ આપ્યું છે. એક સલવાત પણ મુહમ્મદ વાલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અઝીઝ અને મોહતરમ, આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની યાદમાં આપણે આપણી અંદરમાં ચેન્જમેન્ટ લઈ આવવાની કોશિશ કરી રહ્યા છે. આપણે આપણા જિંદગીની અંદરમાં રિફોર્મ પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે. એ જ સિલસિલામાં આપણી વાતને આગળ વધારતા તમે જાણો છો કે સાયન્સ જ્યારે સેટેલાઇટ મોકલાવે છે સ્પેસમાં, જાણે કેટલા સેટેલાઇટ થઈ ગયા છે, તો એની અંદરમાં કાર્બ્યુરન્ટ હોય છે અને એનર્જી હોય છે. શા માટે? કારણ એ છે કે જ્યારે આ સેટેલાઇટ એની લગભગ એસ્પેરન્સ de vie એટલે સેટેલાઇટ 15 વર્ષ સુધી ટકતા હોય, 15 વર્ષ પછી નવી ટેકનોલોજી નીકળે, નવા સેટેલાઇટ ઉડાડવામાં આવે અને પુરાના ગયા ક્યાં. સાયન્સ કહે છે એની અંદરમાં કોમાન્ડ આ ડિસ્ટન્સ જેવો હોય છે, અમુક એનર્જી હોય, અમુક કાર્બ્યુરન્ટ હોય. તો અહીંયાથી જ બેઠા બેઠા એ સેટેલાઇટને એનો જે ઓર્બિટ હોય છે એમાંથી કાઢી અને મોકલી દેવામાં આવે છે સૂરજ તરફ, સોલાઈ તરફ, અને સોલાઈમાં જઈને આ સેટેલાઇટ બળીને ખતમ થઈ જાય છે.
એટલે એમ સમજી લો કે આ સૂરજ સેટેલાઇટનું સિમેટિયર છે. જે સેટેલાઇટ ના ખપવાના હોય એ બધે ત્યાં મોકલાવી દેવામાં આવે છે. પણ સાયન્સ કહે છે આ અવળો બધો જે સૂરજ છે એ સૂરજની અંદરમાં એક ફેનોમેન સાયન્ટિફિક થાય છે જેનું નામ છે ટેમ્પેટ સોલેર. એટલે અચાનક તમને આમ સૂરજ ગોળ દેખાય છે મજાનો, પણ અગર એને એવા સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટથી જોવામાં આવે તો જ દેખાય કે અમુક સૂરજમાંથી ફ્લામ નીકળે છે અને આને કહેવાય છે ટેમ્પેટ સોલેર. ઈ જ્યારે થાય છે ત્યારે સૂરજમાંથી લગભગ જે ફ્લામ નીકળે છે એનું ડિયામીટર 500 કિલોમીટર ઓછામાં ઓછું હોય છે. અહીંયા સુધી સાયન્ટિફિક રિપોર્ટ લખે છે કે ઘણી ફેરે એનું પોતે મિલ કિલોમીટર સુધી પહોંચે છે. જ્યારે પણ એક ટેમ્પેટ સોલેર થાય તો આખા યુનિવર્સની અંદરમાં, એટલે આ જે સિસ્ટમ સોલેર છે એની ખાસ વાત કરવામાં આવે છે, એની અંદરમાં અમુક ગોટાળા થઈ જાય છે. શ્વાસ લખે છે અમુક ગોટાળા થઈ જાય છે. અમુક એવી પ્લેનેટ છે કે જ્યાં ટેમ્પેટ ચાલુ થાય છે, અમુક પ્લેનેટમાં પવન વધી જાય છે, અમુક પ્લેનેટમાં ચેન્જમેન્ટ ક્લિમેટિક થઈ જાય છે. આ બધાય આ લેશેલ, તમે એમ સમજો કે સિસ્ટમ સોલરના લેશેલમાં વાત કરું છું. આપણે ઘરમાં બેઠા બેઠા બધું કઈ શાંતિ નહીં થાય આપણને. આ સાયન્ટિફિક લોકોને ખબર પડે, આ નાસા વાળાને ખબર પડે કે જે લોકો ઓબ્ઝર્વેશનની અંદર છે. તો એ લોકો કહે છે જ્યારે આ પ્રમાણેના મૂવમેન્ટ થાય છે સિસ્ટમ સોલરની અંદરમાં તો અમારા જે સેટેલાઇટ છે ને ઈ ડગમગી જાય છે. એટલે ઘણી ફેરે તમે જોશો ઇન્ટરનેટ કપાઈ જાય, ફોનના રેઝોના પ્રોબ્લેમ, આ બધું ઈ કોન્સિક્વન્સ હોય છે. પણ પછી સાયન્ટિફિક લોકો શું કરે, ઈ જે સેટેલાઇટમાં જે કાર્બન બચ્યું હોય, જે એનર્જી બચી હોય એના જરિયાથી ફરીથી અને પાછું ઓર્બિટમાં નાખવાની કોશિશ કરે છે. મારા જવાન ભાઈઓ, મારી જવાન બહેનો, અઝાદારીએ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇન્સાન માટે આ પ્રમાણે એનર્જી અને કાર્બનનું કામ કરે છે. જેવી રીતના આખી જિંદગી 11 મહિના સુધી આપણે જે છે દુનિયાદારીની અંદરમાં ફસાઈ ગયા હતા, આપણા પગ જે છે સિરાતલ મુસ્તકીમ માંથી લસરી ગયા હતા. આઝાદારી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક વાહિદ એવી વસ્તુનું નામ છે કે જે એક મોમિનને ફરીથી સિરાતલ મુસ્તકીમના ઓર્બિટમાં લઈ આવી શકે છે. એક સલવાત પર મુહમ્મદ વાલે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મને બતાવે છે કે મારી જિંદગીમાં en permanence ખુદા હોવો જોઈએ. અલ્લાહની ઇતાઅત મારી જિંદગીમાં એક પ્રિયોરિટી ફંડામેન્ટલ હોવી જોઈએ. આજે અમુક સમય પહેલા આપણે દુઆએ અરફા પઢ્યા, આપણે અમારે અરફા કર્યા. તમે કર્યા હતા મુખી સાહેબ? આપણે ક્યાં ટેપ છે દુઆએ અરફા પડો? આ 1.5 કલાકની દુઆ છે. એની અંદરમાં એક જુમલો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, અય ખુદા, જેને તું મળી ગયો એને શું ખોયું, અને જે તને ખોઈ નાખ્યું એને શું મળ્યું? આખી કાયનાત તમારા હાથમાં હોય પણ તમારા સાથે ખુદા નથી, તમારા પાસે કાંઈ નથી. અને તમારા પાસે કાંઈ નથી. ત્રોતવાર ઉપર સુવા વાળો એક એસડીએફ છે પણ એના પાસે ખુદા છે. ઇમામ હુસૈન કહે છે એના પાસે બધુંય છે. આપણે ક્યાં છે? આજની રાતના અહીંયાથી ઊભો થાવ પહેલા હું સવાલ કરું, મારી જિંદગીમાં ખુદા કેટલા પુરુષોમાં છે? એમ તો ના કહી શકે કે ખુદા નથી. ખુદા છે મારી જિંદગીમાં, અલ્લાહ ઉપર ઈમાન છે મારી જિંદગીમાં. કેટલા પુરુષોમાં છે? આજે તમે જો એક સલાવત પર મુહમ્મદ વાલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ
દુનિયાની અંદરમાં જે સૌથી ખતરનાકમાં ખતરનાક બીમારી, સૌથી ખતરનાકમાં ખતરનાક ઇન્સાનને જે પ્રોબ્લેમ છે એને દુનિયા ઓળખે છે સ્ટ્રેસના નામથી. આજે માણસો સ્ટ્રેસમાં મુબતલા થઈ ગયા છે. આજે માણસો બેચેનીની અંદરમાં ગિરફ્તાર થઈ ગયા છે. રાતના નીંદર આવતી નથી, ડોક્ટરોના ખર્ચા વધી ગયા, નીંદરની દવા વધી ગઈ, માણસોને સુકૂન મળતું નથી. તમે જોશો ઘણી ફેરે મોટા મોટા વિલામાં રહેવા વાળો છે ને રાતના નીંદર નહીં આવે ને રસ્તામાં વટાશો તો ત્રોતવાર ઉપર ટેસ્ટથી ભાઈ સૂતો છે. તમને અજીબ લાગશે, આને પછી કાંઈ નથી સુવા માટે, પથારી નથી, ચેનની નીંદર સૂઈ રહ્યો છે ને ઓલો મખમલના ખાટલામાં સૂતો છે, નીંદર નથી આવતી. આજે ઇન્સાન મટીરિયલિઝમની અંદરમાં એટલો ગરી ગયો, એટલો ગરી ગયો, એટલો કૂચી ગયો. ગરી તો ગયા ક્યાં, કૂચી ગયા આપણે. પેલા ગ્રુવ લઈને ખેંચે ને તોય ના નીકળે. પણ એના કોન્સિક્વન્સ તમને આજે કહું. તમને ખબર છે ઇન્સાનને જ્યારે આ સ્ટ્રેસ, હું હમણાં જ વેરીફાઈ કર્યા ઇન્ટરનેટમાં, શિફ્ર સ્ટેટિસ્ટિક, આ જવાનોને બહુ ગમે સ્ટેટિસ્ટિકની વાત કરું ને એમ થાય કે ના કાંઈક પગપાયાની વાત કરી. એમ તો એમ લાગે કે આ શેખ બધી વાર્તા કરે છે. તો ફ્રાન્સની અંદરમાં કહે છે કે vous avez à peu près 335,000 personnes dépressives. અહીંયાની વાત છે. આખી દુનિયામાં એ લોકો પોપ્યુલેશન મોન્ડિયલમાં જ્યારે હિસાબ કરે છે તો કહે છે કે 350 millions de personnes attrapées par ce problème de dépression. શા માટે આવે છે? આ હું નથી કહેતો. સોશિયોલોગ લોકો, સાયકોલોગ લોકો, વૈજ્ઞાનિકો અને માણસો જ્યારે તપાસ કર્યા કે આનું કારણ શું છે તો એ લોકોને ગોતતા પહેલું કારણ જે મળ્યું, એ લોકો કહે છે, આપણે ફ્રાન્સમાં જ રહીને નિમિત્તે અહીંયા જ રહીને વાત કરીએ, એ લોકો કહે છે કે ફ્રાન્સની અંદરમાં 40% de la population est athée. તમને માયનામાં આવશે c'est beaucoup quand même. ઘણા માણસો તમને રસ્તામાં દેખાશે, કાલથી એસે કરી જોજો, નામ ક્રિશ્ચિયન નું હશે પણ તમે પૂછજો કેટલી ફેરે જાવ છો ચર્ચમાં, કહેશે ભાઈ 7 વર્ષનો હતો ને ત્યારે ગયો હતો. ફક્ત નામના ઈસાઈ રહી ગયા છે આજે બધે આપણે દેખાય છે. અને આસ્તે આસ્તે આ પ્રોબ્લેમ આપણી અંદરમાં આવી ગયો છે. ખાલી નામના મુસલમાન, કામના નહીં, ફક્ત નામના રહી ગયા આપણે. નતીજો શું આવ્યો? જિંદગીમાંથી ખુદા નીકળી ગયો, જિંદગીમાંથી અલ્લાહની ઇતાત નીકળી ગઈ. રિઝલ્ટ સ્ટ્રેસ, ડિપ્રેશન. કુરાન મજીદની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા chapitre 13 verset 28 આનું સોલ્યુશન બતાવે છે. આનું સોલ્યુશન ડાક્ટર નહીં આપી શકે. ડાક્ટર પોતે અટાણે સ્ટ્રેસમાં છે ભાઈ. કુરાન મજીદ સૂરા રાદ ની અંદરમાં ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલા બિઝિક્રિલ્લાહિ તત્મઇન્નુલ કુલૂબ. ખુદાવંદ મુતાલ ફરમાવે છે હકીકતમાં સર્ત sans aucun doute, ખુદા કહે છે કાંઈ એમાં દૂધ છે જ નહીં. હકીકતમાં શું છે કે અલ્લાહના zikરની અંદરમાં ઇન્સાનને દિલનું સુકૂન મળશે. बड़ी बात આવી ગઈ. शेख साहेब આ કુરાન इसके સાથે ઉપરથી આવ્યું છે. આજે જવાનોને સાયન્સ ઉપર એટલો વધારે ભરોસો થઈ ગયો છે જેટલો કુરાન ઉપર પણ નથી.
હમણાં આપણા ભાઈ વાત કરી અને એને પહેલા પણ વાત થઈ કે કુરાનની સાથે આપણે દોસ્તી બાંધીએ, કુરાનની વધારે તિલાવત કરે, અલ્લાહનું zikr વધારે કરે, અલ્લાહની યાદ મારી જિંદગીમાં હોવી જોઈએ. બસ અગર આ વસ્તુ આવી ગઈ તો ઇન્સાન જે છે ને આ સ્ટ્રેસની બીમારીથી, આ એના દરેક જે પ્રોબ્લેમ છે દુનિયાની જિંદગીની અંદર આપણે રોકોન્ટ્રે કરીએ છીએ અવારનવાર, એ બધા પ્રોબ્લેમથી ઇન્સાન મુક્ત થઈ જશે. હું તમને એવી રીતે કરું, એક સાયન્સનો આજે એક્સપિરિયન્સ તમારી સામે લઈ આવ્યો છું. જાપાનની અંદરમાં એક માણસ પસાર થયો છે, એક મોટો સાયન્ટિફિક જેનું નામ છે ડોક્ટર ઇમોતો માસારુ. ફોટો આવી ગયો છે, તમને જોવો હોય. આ ડોક્ટર ઇમોતો માસારુ પોતે શું કર્યું, હું આવું છું એ વાત તરફ કે કેવી રીતના અલ્લાહના zikરથી ઇન્સાનના દિલને સુકૂન મળી શકે છે. આયા કઈ પુરાવો છે, આ પુરાવો સામે છે. આ ડોક્ટર ઇમોતો જે છે પોતે 2014 માં ગુજરી ગયો છે, દુનિયાથી આયલો ગયો છે, મરૂમ થઈ ગયો. એને જે છે પાણી લીધું, eau de rivière, eau de mer, eau potable, જે પણ હોય પાણી લીધું અને એ પાણીની સાથે એને અજીબ એક્સપિરિયન્સ કર્યો. પહેલા પોતે એ પાણીને લીધું અને પાણીની સાથે ખરાબ શબ્દ યુટિલાઇઝ કર્યા. એને કીધું કે તું તો ગંધારું છે, હું તારાથી નફરત કરું છું. બે ત્રણ શબ્દ એવા ખરાબ બોલ્યા, ઓંધ નેગેટિવ નીકળ્યું અને એ પાણીને લઈ એક ઘૂંટ જ્યારે મિક્રોસ્કોપમાં જોયું, તમે જોવ છો કે ક્રિસ્તો જેમાં પહેલા આવ્યા છે એ ઇમેજ નીકળ્યું. તો એ અજબ થઈ ગયો કે આયા મોલેક્યુલ ધોના ક્રિસ્તો આવા હોય. જો એ ઓંધ નેગેટિવનો કેવો અસર પડ્યો પાણી ઉપર અને કેવો ઇમેજ નીકળ્યો. પોતે કહે છે કે ઘણા એવા શબ્દ હું યુટિલાઇઝ કર્યો, હવે બધા હું détaillé નહીં કરું. જેને intéresse à tout, vous allez sur YouTube, vous allez sur Google, vous allez faire les recherches et vous aurez chaque image des cristaux qui a été vue par docteur Emoto. એમાંથી પછી પોતે કહે છે કે હું નેગેટિવ ને મૂકી પોઝિટિવ વાત ચાલુ કરી. પોતે કહે છે મેં ચાલુ કર્યું નામ લેવાનું, મેં કીધું Mère Teresa. Effectivement, c'est son rapport qui le dit. તો એ કે ક્રિસ્તો ફોર્મે થવા લાગ્યા. અજીબ, હા? ક્રિસ્તો ફોર્મે થવા લાગ્યા. હું ખાલી Mère Teresa બોલ્યો, ક્રિસ્તો ફોર્મે થવા લાગ્યા. હું એક જવાનો માટે એક પોઈન્ટ તરફ આવવા માંગુ. પછી કે છે હું બોલ્યો રૂહ, આમ તો વધારે સરસ ઇમેજ નીકળ્યું ક્રિસ્તોનું. ડોક્ટર ઇમોતો લખે છે કે સૌથી મેયર ઇમેજ જે ક્રિસ્તોનું નીકળ્યું જ્યારે હું બોલ્યો, પાણીને કીધો સલામ, paix soit sur toi. તો એ કે એવો મજાનો ક્રિસ્તો કે જે મેં જિંદગીમાં કોઈ દિવસ એવો મોલેક્યુલ જોયો નહોતો. અહીંયા ઊભો રહીને હું એક બીજી વસ્તુ તરફ તમારો ઈશારો કરવા જાઉં છું. Science કહે છે કે l'organisme humain est constitué de plus de 60% de l'eau. સમજાય છે કઈ તમને આસ્તે આસ્તે? ઇન્સાનના શરીરની અંદરમાં કોન્સ્ટિટ્યુઅન્ટ પ્રિન્સિપલ પાણી છે. જ્યારે ડોક્ટર ઇમોતો પાણી ઉપર સલામ બોલે, પાણીનો કુલર બદલાઈ જાય, પાણીનો ક્રિસ્તો સારો થઈ જાય. જ્યારે ડોક્ટર ઇમોતો તેરેઝાનું નામ લે, પાણીનો રંગ બદલાઈ જાય, સારા ક્રિસ્તો થઈ જાય. તો જે દિલ ઉપર અલ્લાહનું નામ લેવામાં આવે, અગર એમાં સુકૂન આવી જાય તો શું નવી નવાઈ છે. અગર ઈ બીમારને પીરાવામાં આવે અને બીમાર સાજો થઈ જાય તો તમે કહેશો શેખ તમે તો ઉજે તોંકોર આરી રે,
Non, je ne suis pas arriéré. હુસૈનના નામમાં ઈ તાકાત છે. અગર તેરેઝાના નામમાં આ તાકાત હોય તો હુસૈન ઇબ્ન અલીના નામમાં કેમ તાકાત? નારે શબ્બીર યા હુસૈન અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પણ યા toujours un પણ. સબીલ તો આપણે દરરોજ પીએ છે. આજે સબીલ દેવાનું છે ઈ લોકોને કે જે લોકો પાસે પીવાનું પાણી નથી. આજે અનાઉન્સ થયું ને, આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામનું આપેલ છે. આજે દુનિયાને બતાવવાનો ટેમ આવી ગયો છે. દુનિયા વાળાઓ અમે એ હુસૈનના માનવા વાળા છે કે જેને 3 દિવસનો પ્યાસો તો રાખવામાં આવ્યો. અમે એ હુસૈનના નામ ઉપર એક ફાઉન્ટેન ખોલવા માંગીએ છીએ એ આફ્રિકના દેશોની અંદરમાં, કે જેથી કરીને જ્યારે પણ કોઈ પાણી પીએ તો એના મોઢામાં ફક્ત એક જ નામ હોય, હુસૈન, હુસૈન અને હુસૈન. valeur de azadari. અઝીઝાને મોહતરમ, આપણે ક્યાં છે? મારી જિંદગીમાં જ્યાં સુધી ખુદા નહીં આવે, રસ્તો મારા માટે સાંકડો રહેશે, રસ્તો મારા માટે કાંટા વાળો રહેશે. અગર રસ્તામાંથી કાંટા કાઢવા છે, અગર મારો રસ્તો મને સિમ્પ્લિફાય કરવો છે, સરળતાની સાથે આ જિંદગી બસર કરવી છે, તો હું મારા ખુદાની પ્રિયોરિટી આપું. ગઈકાલે મેં તમને જે વાક્યો બયાન કર્યો, ઓલો જવાન જે મદીનાનો ચોર હતો, રસૂલ પાસે આવ્યો, કેવી રીતના એની કિસ્મત ખુલી ગઈ. ફક્ત એક જ કામ એને કર્યું, એક જ કામ કર્યું. શું કામ કર્યું? પોતાએ પોતાના પાસ્યોને, પોતાની દેઝીરને અલ્લાહના હુકમની સામે દાબી નાખ્યું. બસ, il a donné priorité à l'ordre d'Allah subhanahu wa ta'ala, à l'interdit imposé par Allah subhanahu wa ta'ala. પોતે અલ્લાહનો હુકમને સામે રાખ્યો, પોતાની દેઝીરને પાછળ રેગ્યુલે કરી નાખી. નતીજો શું આવ્યો? નતીજો એ જ આવ્યો કે જેને ખપતું હતું હરામના રસ્તાથી, એને હલાલના રસ્તાથી મળી ગયું. અને આ પણ કુરાન મજીદની અંદરમાં આયત. સાથે મળીને આવો આપણે જોઈએ chapitre 65 verset 2 et 3. આ દુનિયાની અંદરમાં ખુદાઈ છે ને એક બધું આખું સિસ્ટમ રાખ્યું છે, પણ આપણને આ સિસ્ટમને અપનાવવું નથી. આપણને બધું બસ ફેસિલિટી ખપે છે. આપણી દરરોજ વાત એ જ થાય છે. ખુદાએ આખી સિસ્ટમ રાખ્યો છે. કુરાન મજીદની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે, સૂરે તલાક chapitre 65 verset 2, એની જે છેલ્લી પાર્ટી છે કે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વમન યત્તકિલ્લા યજઅલ લહુ મખરજા. અગર કોઈ માણસ તકવા રાખશે, અલ્લાહનો ખૌફ રાખશે, અગર કોઈ માણસ અલ્લાહની બતાવેલી ઇન્ટરવ્યુ ઉપર પોતાના દેઝીરને ફ્રેને કરશે, તો અલ્લાહ શું કરશે? અલ્લાહ એના માટે રસ્તો ખોલી દેશે. સરકારના પ્રોબ્લેમ છે, ઘરવાસના પ્રોબ્લેમ છે, ક્યાંય જવાની જરૂર. આજે એક એક ઇન્સાન જેના પાસે તમે જાશો ને બધાય પ્રોબ્લેમમાં છે મારા ભાઈ. બીજા પાસે આપણે આંતરિક આપણી બોલીમાં કે હું રોદડા રોઉં છું, બીજા પાસે રોદડા રોવાથી શું ફાયદો મળશે? ખુદા પાસે વાત કરો, ખુદાની સામે આવી જાઓ, અથવા ખુદાના એ નુમાઇંદા જે દુનિયાની અંદરમાં છે એના પાસે આવી જાઓ. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? વમન યત્તકિલ્લા યજઅલ લહુ મખરજા. જે માણસ પોતાના અલ્લાહથી ડરશે, જે પોતાની દેઝીરને કાબુમાં રાખશે, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના માટે રસ્તો ખોલી દેશે. બસ એટલું જ નહીં, આયત આગળ વધી, વયરઝુકહુ મિન હૈથુ લા યહતસિબ. અને એવા માણસને ખુદા એવી રીતના રોજી મોકલાવશે
કે એના વિચારમાં પણ નહીં હોય, ઇમેજિને પણ નહીં કર્યો હોય કે આ રસ્તાથી મને રોજી આવી શકે છે. ખુદાએ કહી દીધું છે, આ કાંઈ નવી વાત નથી. અગર તારી જિંદગીમાં ખુદાની ઇતાત છે તો ખુદા તારા માટે એવી રીતે ફેસિલિટી કરી આપશે. ઘણી ફેરે આપણને એમ હોય, આપણે ફ્રાન્સીમાં છે ને, લોંગ પ્રોપોઝ Dieu dispose. આપણે મોટા કેલ્ક્યુલ કરશું, આમ કરીશ ને આમ કરીશ, મહિનાના આટલા ઘર છે, આટલા એમ્પો ભરીશ, એવું કઈ ધડાકો થઈ પડે જિંદગીમાં, બધું કેલ્ક્યુલ ગયું પાણી. અને ઘણી ફેરે કોન્ટ્રેક્ટ પણ થાય. ઇન્સાન એક યુરોનો હિસાબ કરીને બેઠો હોય, ફેન્જુમાં થાય, બધું ભરાઈ ગયું છે, હજી જોયો કે 1500 પડ્યા છે બાકી. આ ક્યાંથી આવ્યા? ઇન્શાઅલ્લાહ આપણે વાત કરશું આના બારામાં કે ખુદા ઉપર જ્યારે ઈમાન આવી જાય ત્યારે શું થાય છે રિઝલ્ટ. હું ખાલી તમને આજે એક છેલ્લો વાક્યો અને મસાઈલ તરફ આપણે આગળ વધીએ કે કેવી રીતના જ્યારે ઇન્સાન ખુદાની યાદની અંદરમાં પ્રવેશી જાય, દાખલ થઈ જાય, તો એની જિંદગીની અંદરમાં કેવી રીતના આમેલિયોરેશનનો સુધારો થઈ જાય છે. મરહૂમ આયતુલ્લાહ અલ-ઉઝમા અબુલ કાસિમ અલ-ખોઈનો જમાનો હતો. ત્યારે આ મહાન મરજે તકલીદ કે લગભગ આપણા બુઝુર્ગો અહીંયા જે હશે બધાની તકલીફમાં પસાર થયા હશે. એમના જમાનામાં ઝિયારત માટે કુવૈતથી એક શખ્સ ગયો, આગાની મુલાકાત કરી, આગાને કીધું, જ્યારે મુલાકાત થઈ, હાથ ચૂમ્યો, દુઆ લીધી અને કીધું, આગા મને મારી જિંદગીમાં બરકતનો પ્રોબ્લેમ છે. આપણે બધાની છે. પૈસા એવી ચીજ છે જેટલા આવે ઓછા જ લાગે છે માણસ. ખૂબીની વાત છે. કોઈ દિવસ આપણે એમ નહીં કે ના બસ અલ્હમ્દુલિલ્લાહ. આ ઇન્સાનની ફિતરત છે. રસૂલે કીધું છે, બે માણસના પેટ કોઈ દિવસ નથી ભરાતા. જે મટીરિયલિસ્ટ હોય એટલે કે જે પૈસા ગોતવા નીકળે અને જે ઇલ્મ ગોતવા નીકળે છે, આ બેના પેટ કોઈ દી નથી ભરાતા. એ એક બીજી વાત છે. તો આગળ કહે છે કે મારી જિંદગીમાં બરકત નથી, પ્રોબ્લેમમાં છું. આગળ પેલો સવાલ એને પૂછ્યો, અહીંયા તું ખુમ્સ કાઢે છે? Khums c'est un dû. Je ne vais pas rentrer dans le sujet. તો કે આગા હું કે વર્ષની શરૂઆત થાય ને તો ચાલુ કરું કાઢવાનું, પણ વચમાંથી એટલા પ્રોબ્લેમ આવી જાય છે કે એમાંથી મને કાઢવા પડે છે. શરીફ પા la fin de l'année કઈ બાકી જ નથી રહેતું. આગળ કીધું તું કાલે આવજે. તમને કોઈ એમ કે કાલે આવજે એટલે આપણને એમ થાય કે મોટા અમલ તૈયાર કરશે. આગળ મેં જે સોલ્યુશન આગળ દીધો છે અને જે સોલ્યુશન આપણને પણ અપનાવવાનો છે, કારણ કે આ જે બધી વાતો થતી હોય ને હિદાયતની, એ ફક્ત સાંભળવાની જ ન હોય. આપણે કીધા કે એના ઉપર વિચાર કરીએ, એના ઉપર મનન કરીએ. અગર મારી જિંદગીમાં નથી તો હું લઈ આવું, જેથી કરીને મારી જિંદગીનું સિચ્યુએશન કંઈક આમેલિયોરે થાય. આગળ કીધું કાલે આવજે. બીજા દિવસે ભાઈ આવ્યો તૈયાર કે હવે મોટા મોટા અમાલ હશે તો લખી નાખશું. આગળ એને કીધું કે હવે પછીથી અવ્વલે વક્ત નમાઝને અદા કરજે. chose très simple, જે મારા માટે જરા ઇમ્પોર્ટન્ટ નથી. effectivement મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી. અવ્વલે વક્ત નમાઝ આ la première heure. નમાઝ નો ટાઈમ થાય, બધું કામ આપણે શું હોય, શેખ સાહેબ મારું કામ છે, કામને કયો કે મારી નમાઝ છે.
c'est un peu difficile dans votre situation, je comprends bien. Allah, il comprend plus que moi. કઈ મહેનત કર્યા આપણે, એસે કર્યા? આના હું તો અહીંયા ટોપિયારાની ઓન્ટરપ્રાઇઝમાં કામ કરું છું, આ કેમ થાય? ઇમ્પોસિબલ. એસે કર્યા જ નથી, આપણે જ પરબર ભારીએ નહીં થાય. કોશિશ કર્યા, અલ્લાહ માલુમ. આ એક સિમ્પલ નુસ્ખો. આગળ કોઈને કહે છે મરહુમ આ ચાલુ કર, પેલા આમ તો મિનિમિઝે, પણ હવે આગળનો ઓર્ડર અને ઇમામે જમાનાના રિપ્રેઝન્ટન્ટ બોલ્યા એટલે આએ પોતાના ગામમાં આવી અને ચાલુ કર્યો. જે પણ સિચ્યુએશન હોય, કામે હોય કે બીમાર હોય, જે પણ પ્રોબ્લેમમાં હોય, ઘરમાં હોય કે રસ્તામાં હોય, આ ભાઈએ ચાલુ કર્યું અવ્વલે વખત નમાઝ. Histoire લખે છે après 2 ans, 2 વર્ષ પાછો પોતે ઝિયારતમાં આવ્યો, નજફ આવ્યો, આગાની મુલાકાત લીધી. આગાના આસિસ્ટન્ટ કહે છે ઈ માણસ જ્યારે આવ્યો તો 2 ગુણી પીએસ દોર આગાની સામે રાખીને કીધું, આગા અમારા 30 વર્ષનું ખોલશે ફેરામાં લઈ આવ્યો છું. 2 વર્ષમાં એટલા આવ્યા ક્યાંથી? કારણ કે એને પ્રિયોરિટી ખુદાને બનાવી નાખ્યું. encore une fois આપણે અહીંયાથી ઊભા થયા છે, પૂછે મારી જિંદગીમાં પ્રિયોરિટી શું છે? કાલે આપણે વાત કરશું પ્રિયોરિટીના બારે. અને ઈમાનની ડેફિનિશન જે આટલા દિવસથી તમને વાત જોડાવું છું, કાલે અને પરમદી આપણે આ વીકેન્ડ છે ને એ વાત કરશું ઇન્શાઅલ્લાહ તાઆલા. અઝીઝાને મોહતરમ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જો કરબલામાં આવ્યા હોય ને તો દુનિયાને ઈ દેખાડવા માટે કે ભાઈ તમે આ જે દુનિયાદારીની અંદરમાં ફસાઈ ગયા છો, આમાંથી નીકળો અને ખુદાને સમજો, ખુદાને ઓળખો. કારણ કે જેની જિંદગીમાં ખુદા નથી એની જિંદગીમાં કાંઈ નથી. મારી મોહરમની છઠ્ઠી રાત આવી ગઈ. આપણે આજે બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને પુરસો દેવાનો છે ને, સાથે મળીને પહેલા આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને સલામ મોકલાવીએ દિલથી, આવાજની સાથે. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, السلام عليك يا غريب ويا مظلوم ويا شهيد أرض كربلا. فزادرو કરબલાના મેદાનની અંદરમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સિપાહીઓ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામના જવાન, આર્મીના સોલ્જર એક પછી એક જાન કુરબાન કરવા માટે તૈયાર હતા. ઝાલિમો સામે લડવા જવા માટે તૈયાર હતા. અઝાદારો રાવી બયાન કરે છે, જ્યારે શબે આશુર આવી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક ખૈમાની તપાસ માટે નીકળ્યા. એક ખૈમાની બાજુમાં આવ્યા. શું જોયું? ખૈમાની અંદરમાં ઝૈનબ બિન્ત અલી પોતાના 2 દીકરા ઓન અને મુહમ્મદને વસિયત કરી રહી હતી, ભલામણ કરી રહી હતી, એ મારા દીકરા ઓન મુહમ્મદ, એ મારા દીકરા ઓન મુહમ્મદ, કાલે શહાદતનો દિવસ છે. એવું ન થાય કે મારા માની સામે કયામતના દિવસે
છે મારું સર શર્મિંદાની સાથે ઝૂકી જાય. અય મારા દીકરા, અલી અકબરની પહેલા તમારી શહાદતને પેશ કરજો. કાસિમની પહેલા તમારી શહાદત થવી જોઈએ. મારા ભાઈને કોઈ આંચ ના આવવો જોઈએ. બીબી ઝૈનબને એક જ મકસદ હતો કરબલા. મારા દીકરા શહીદ થઈ જાય વાંધો નહીં, મારા ભાણેજો ભત્રીજાઓ શહીદ થઈ જાય વાંધો નહીં, મારા હુસૈનને કાંઈ ના થવું જોઈએ. અઝાદારો, એક માં પોતાના બચ્ચાઓને ભલામણ કરી રહી છે અને કહે છે, મારા લાલોનો મોહમ્મદ, હું જાણું છું તમે પણ પ્યાસા છો. અય મારા લાલ, જ્યારે નહેરે ફુરાત તરફ જાઓ તો યાદ રાખજો, યાદ રાખજો, હુસૈનની યતીમા, હુસૈનની દીકરી સકીના પ્યાસી છે. એવું ન થાય કે તમે મક્તલમાં જઈને પાણી પી આવો, હુસૈનના નાના નાના બચ્ચા પ્યાસા રહી જાય. અઝાદારો, આશુરનો દિવસ નમુદાર થયો. કરબલાના મેદાનમાં જંગ શરૂ થઈ. જંગ શરૂ થઈ કે એક સહાબી શહીદ થવા લાગ્યો. હબીબ ઇબ્ને મઝાહિર શહીદ થઈ ગયા. હુર અલૈહિસ્સલામ પણ શહીદ થઈ ગયા. રિવાયત લખે છે કે એક મરતબા બીબી ઝૈનબ બીબી ફિઝાને બાજુમાં બોલાયો. અમ્મા ફિઝા, અમ્મા ફિઝા, જરાક તપાસ કરો, મારા લાલોનો મોહમ્મદ ના મરવાની ખબર હજી સુધી નથી આવી. આ કેવી માં હશે, તમે વિચાર તો કરો. માં પોતાની ઔલાદની જિંદગીની દુઆ માંગે, પણ કરબલામાં એવો સિચ્યુએશન હતો કે બીબી ઝૈનબ વાટ જોઈ છે કે મારા દીકરા પેલા શહીદ થઈ જાય ને મારા હુસૈનને કઈ આંચ ના આવે. જનાબી ફિઝા ખૈમામાંથી નીકળે છે. શું જોવે છે? બે બચ્ચાઓ છે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પાછળ પાછળ જઈ રહ્યા છે. ઇમામ હુસૈન આ બચ્ચાઓ તરફ જોતા નથી. એક મરતબા બીબી ઝૈનબ કહે છે, અમ્મા ફિઝા, જલ્દી કરો, મારા બચ્ચાઓને બોલાવી લાવો. બીબી ફિઝા આવે છે, કહે છે, ઓ મોહમ્મદ, તમારી માં તમને યાદ કરે છે. બંને બચ્ચાઓ દોડતા દોડતા ખૈમામાં આવ્યા. આવીને માના કદમોમાં પડી ગયા. અમ્મા, અમ્મા, શા માટે યાદ કર્યા? જનાબે ઝૈનબે સવાલ કર્યો, અય મારા લાલ, અય મારા લાલ, હું અજબ થઈ રહી છું, તમે હજી સુધી જીવતા શું કરો છો? શું તમે વાટ જોઈ રહ્યા છો કે અકબર શહીદ થઈ જાય? શું તમે વાટ જોઈ રહ્યા છો કે મારો કાસિમ શહીદ થઈ જાય? રોતા રોતા હાથ જોડીને બચ્ચાઓ કહે છે, અમ્મા, અમ્મા, અમે શું કરે? મામા હુસૈન અમને જવાની ઇજાઝત નથી દેતા. રિવાયત લખે છે કે બીબી ઝૈનબ પોતાના ખૈમામાંથી ઊભી થઈ, બંને બચ્ચાઓના હાથને પકડે છે, ખૈમામાંથી નીકળવાની કોશિશ કરે છે. ઇમામે હુસૈનની નજર પડી. ઇમામે હુસૈન ખુરશી ઉપર બેઠા હતા, તરત જ ઊભા થઈ ગયા અને દોડતા દોડતા ગયા. બહેન ઝૈનબ, ખૈમામાંથી ના નીકળો. બહેન, હું આવી રહ્યો છું, મારું કામ છે, આવું છું. ઇમામે હુસૈન આવ્યા. બહેન, શા માટે નીકળવાની કોશિશ કરો છો? કહે છે, ભાઈ હુસૈન, ભાઈ હુસૈન, મારા તરફથી હવે સદકા છે. ભાઈ હુસૈન, શા માટે ઇજાઝત નથી દેતા? અઝાદારો, બીબી ઝૈનબની માંગણી આવી. ઇમામે હુસૈન પાસે હવે કોઈ રસ્તો નથી. ઇમામે હુસૈન કેવી રીતના, ક્યાં જીગરથી ઓનો મોહમ્મદની ઇજાઝત આપી છે મને નથી ખબર. અઝાદારો, એક મરતબા ઓનના માથામાં બોસો દે છે, મોહમ્મદના માથા ઉપર બોસો દે છે. અબ્બાસને બાજુમાં બોલાવે છે, અય ભાઈ અબ્બાસ, જલ્દી આવો, આવો ને મારી મદદ કરો, આ બચ્ચાઓને ઘોડા ઉપર સવાર કરો. રિવાયત લખે છે કે એક ભાઈને હઝરત અબ્બાસ ઘોડા ઉપર બેસાડ્યા, બીજા ભાઈને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સવાર કર્યા. ઇમામે હુસૈન બંનેને ખુદાફિઝ કર્યા. આ બંને ભાઈઓ મક્તલે કરબલા તરફ રવાના થવા લાગ્યા. રિવાયત લખે છે, જ્યારે મક્તલે કરબલામાં પહોંચ્યા
આ બંને ભાઈ દુશ્મનો અને ફૌજ યઝીદીની સામે પોતાની તારીફ કરવા લાગ્યા. એ લોકો, અમે જાફર તૈયારના પોતરાઓ છે. એ લોકો અમે હૈદરે કરરારના નવાસાઓ છે. એ લોકો, તમે જે જુલ્મ કરી રહ્યા છો અમારી સામે લડવા માટે આવો. રિવાયત લખે છે કે એક ઝાલિમ મેદાનમાં આવ્યો. એક ઝાલિમ મેદાનમાં આવ્યો. જ્યારે કોઈ ઝાલિમ જમણી બાજુથી હુમલો કરતો હતો તો એને મોહમ્મદ ઇબ્ન અબ્દુલ્લાહ જે છે જન્નત હાસિલ કરતા હતા. અને અગર કોઈ ઝાલિમ ડાબી બાજુ આવતા હતા તો બીજો ભાઈ મોહમ્મદ અને બીજો ભાઈ એના વારને રોકવાની કોશિશ કરતો હતો. રિવાયત લખે છે કે આ બંને ભાઈઓ મળીને લગભગ 300 ઝાલિમોને જન્નત હાસિલ કર્યા. પણ એકાએક ઉમર સાદ જોઈ રહ્યો છે અને આવાજ દઈ રહ્યો છે, અય મારી ફૌજના લોકો, અય મારી ફૌજના લોકો, આ બની હાશિમના શેર છે. અય લોકો, તમે આ લોકોને એવી રીતના કાબુમાં નહીં કરી શકો. એક સાથે મળીને હુમલા કરવામાં આવે. અઝાદારો રિવાયત લખે છે, રાવી બયાન કરે છે કે જ્યારે ઉમર સાદનો હુકમ થયો, ઝાલિમો બધા ભેગા થઈ ગયા. ચારે બાજુથી હુમલા શરૂ થયા. કોઈ નેઝાનો વરસાદ કરવા લાગ્યો, કોઈ તીરનો વરસાદ કરવા લાગ્યો, કોઈ તલવારથી મારવા લાગ્યો. રિવાયત લખે છે, આ નાના બે બચ્ચાઓ 3 દિવસના ભૂખ્યા ને પ્યાસા ઝૈનબ કુબરાના બચ્ચાઓ ક્યાં સુધી લડાઈ કરી શકે, ક્યાં સુધી જિહાદ કરી શકે. રિવાયત લખે છે, એક ઝાલિમ નોખા બાજુમાં આવી ગયા. મારતા એક ઝાલિમ જનાબે ઓનના માથા ઉપર એક ઝરબત માર્યો. અરે બીજો ઝાલિમ આવ્યો, જનાબે મોહમ્મદના વાસા ઉપર એક તલવાર માર્યો. અરે જ્યારે વાસામાં તલવાર લાગી, જ્યારે માથામાં તલવાર લાગી, બચ્ચાઓના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો, અમ્મા, અમ્મા મારા છેલ્લા સલામ કબૂલ કરો, અમ્મા મારા છેલ્લા સલામ કબૂલ કરો. અઝાદારો ઇમામે હુસૈનના કાનમાં આવાજ આવી. ઇમામ ખૈમામાંથી નીકળ્યા, ભાઈ અબ્બાસ મારા સાથે ચાલો, મારા ઝૈનબના લાલને લેવા માટે. રાવી બયાન કરે છે કે ઇમામે હુસૈન મક્તલે કરબલામાં આવ્યા. શું જોયું? બંને ભાઈ આજુબાજુમાં પડ્યા છે, જખ્મોથી ચૂર છે. અઝાદારા નાના ભાઈની રૂહ જન્નત તરફ પ્રવાસ કરી ગઈ હતી, પણ મોટો ભાઈની શ્વાસ હજી ચાલી રહી હતી. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આવ્યા, મોહમ્મદને પોતાના ખોરામાં લીધા, માથામાં હાથ ફેરવવાનું શરૂ કર્યું. ઇમામના આંખમાં આંસુ છે. અઝાદારો રિવાયત લખે છે કે એક મરતબા ઇમામે હુસૈને જોયું કે મોહમ્મદની ઝબાન ચાલી રહી છે. ઇમામે હુસૈન કાનને બાજુમાં લઈ આવ્યા, સાંભળવાની કોશિશ કરી. આવાજ નીકળી રહી હતી, મામુ હુસૈન, મારી માને કહી દેજો ઓનો મોહમ્મદ પાણી નથી પીતો. મારી માને કહી દેજો મોહમ્મદ પાણી નથી પીતા. એમ કરીને જન્નત તરફ પ્રવાસ કરી ગઈ. અઝાદારો એક ભાઈને ઇમામે હુસૈન ઉપાડ્યા, એક ભાઈની લાશને હઝરત અબ્બાસ ઉપાડ્યા. આહિસ્તા આહિસ્તા ખૈમા સુધી લઈ આવવાની કોશિશ કર્યા. આવાજ દીધી, અય બન કુલસુમ, અય ઉમ્મે રબા, અય ઉમ્મે લૈલા, મારી બહેન ઝૈનબને સંભાળો, અમે એમના દીકરાની લાશને લઈને આવ્યા છે. રિવાયત લખે છે કે ખૈમાની અંદરમાં બીબી ઝૈનબ મુસલ્લા ઇબાદત ઉપર હતી, વાટ જોઈ રહી હતી કે ક્યારે મારા બચ્ચાની મરવાની ખબર આવે અને હું શુક્ર ખુદા બચાવી લાવું. અઝાદારો ઓન મોહમ્મદની લાશ આવી. જનાબે ઝૈનબે શુક્ર ખુદા કર્યો અને ભાઈ હુસૈનને કીધું, અય ભાઈ હુસૈન, શા માટે લાશાને લઈ આવ્યો છો? મારા દીકરાઓને મેં સદકો કરી નાખ્યો છે, જે સદકો અમે આપી દઈએ છે પાછો લેતા નથી. અઝાદારો
बीबी ज़ैनब केवा दिल लईने करबला થી કૂફા અઝાદારો બીબી ઝૈનબ એક માં હતી પણ ઓન મોહમ્મદ નું માતમ ન કરી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની ચિંતા થઈ રહી હતી બીબી ઝૈનબ ને કરબલામાં એક જ વ્યાધિ હતી મારો ભાઈ હુસૈન બચી જાય મારો ભાઈ હુસૈન બચી જાય અઝાદારો કરબલામાં બીબી ઝૈનબ ઓન મોહમ્મદ ને યાદ ન કરી અઝાદારો કૂફાના દરબારમાં આવી ઓન મોહમ્મદ યાદ ન આવ્યા જ્યારે પણ બીબી ઝૈનબ યાદ કરી ભાઈ હુસૈન ને યાદ કરી અઝાદારો જિંદાને શામમાં બીબી ઝૈનબ પોતાના દીકરાને યાદ ન કરી જ્યારે પણ માતમ કરી જ્યારે પણ ગિરિયા કરી પોતાના ભાઈ હુસૈન નું માતમ કરી પોતાના ભાઈ હુસૈન ઉપર ગિરિયા કરી અઝાદારો પણ જ્યારે કાફિલો લૂંટાઈને મદીના પાછો આવ્યો આખરી છોકરો જ્યારે કાફિલો મદીના પાછો આવ્યો બીબી ઝૈનબ પોતાના ઘરે પહોંચી ગઈ પોતાના શોહરની પાસે આવી ગઈ જનાબે અબ્દુલ્લાહ बीबी ज़ैनब નો ઇસ્તકબાલ કર્યો ઘરની અંદરમાં દાખલ કર્યો અઝાદારો બીબી ઝૈનબ ના દિલમાં એક માનું દિલ હતું જ્યારે ઘરની અંદર દાખલ થઈ શું જોયું નાના નાના હુજરા કરેલા છે નાના નાના શામ્ર કરેલા છે એક જગ્યાએ ઓન મોહમ્મદ ના મુસલ્લા ટીકતા હતા એક જગ્યાએ ઓન મોહમ્મદ ના કુર્તા લટકતા હતા અઝાદારો જ્યારે બીબી ઝૈનબ આ બધી વસ્તુને જોયા જમીન ઉપર પડી ગયા માતમ કરવા લાગ્યા માથું પીટવા લાગી આવાજ દીધી કરબલાનું રૂખ કરીને એ મારા લાલો મોહમ્મદ અમાને માફ કરજો માં તમારું માતમ ના કરી શકે